નમસ્કાર દોસ્તો, વીડીટી ગુજરાતી યુટ્યુબ ચેનલની અંદર તમારું ફરી એકવાર સ્વાગત છે। વાત કરીએ તમે પહેલાં તો આ ફોટો જો સોશિયલ મીડિયાની અંદર જેમ કે ખૂબ જ વાયરલ અને ચર્ચાનો વિષય બન્યો છે। વાત કરીએ તો ગુજરાતના અને તમારા બધાના લોકલાડીલા એટલે કે સુપરસ્ટાર કલાકાર વિક્રમ ઠાકોર અત્યારે હાલ દોસ્તો જેમ કે કેલ્બો લઈને તે જેમ કે ડીઝલ એટલે કે પેટ્રોલ પંપની અંદર તે જેમ કે ડીઝલ લેવા જાય છે તેઓ અત્યારે હાલ સોશિયલ મીડિયાની અંદર જેમ કે વિડીયો ઉપર વાયરલ થઈ રહ્યા છે। વાત કરીએ તો તેમનો ફોટો પણ વાયરલ થઈ રહ્યા છે। તો શું એની હકીકત છે તમને હું વિડીયોની અંદર હું જણાવી રહ્યો છું। અત્યારે હાલ દોસ્તો વાત કરીએ તો સમગ્ર ગુજરાતની અંદર નહીં પરંતુ સમગ્ર ભારતની અંદર પેટ્રોલ ડીઝલને લઈને ખૂબ જ જેમ કે અસર પામી રહી છે। વાત કરીએ તો જેમ કે ગુજરાતની અંદર જેમ કે પેટ્રોલ ડીઝલ મોંઘું થયું છે અને જેમ કે મળતું પણ નથી તે ડીઝલ પંપની અંદર। બીજી વાત કરીએ તો દોસ્તો જેમ કે અત્યારે હાલ ગુજરાતના સુપરસ્ટાર કલાકાર વિક્રમ ઠાકોર દોસ્તો જેમ કે ખેડૂતોને લઈને જેમ કે એક દોસ્તો તે કહેવા માગે છે કે જેમ કે હું જેમ કે આવડો મોટો જેમ કે સુપરસ્ટાર હોવા છતાં જેમ કે હું પણ જેમ કે લાઇનમાં ઊભો રહેતો હોય તો જેમ કે તમે તો મારા કરતાં જેમ કે તમે તો બધા જેમ કે ખેડૂતો છો તો જેમ કે તમે ઊભા રહેવાના જ છો ને। તો કારણ કે વિક્રમ ઠાકોરે દોસ્તો જેમ કે દાખલો બેસાડ્યો છે કે હું જેમ કે જાતે જેમ કે ડીઝલ લેવા જાઉં છું તો તમે જાઓ એમાં કંઈ નવાઈ નથી। કારણ કે જો આટલો મોટો તો સુપરસ્ટાર જો દોસ્તો જેમ કે ડીઝલ માટે જો લાઇનમાં રહેતો હોય આટલા બધા સુપરસ્ટાર કલાકાર વિક્રમ ઠાકોર તો ખેડૂતો તો રહેવાના જ છે। એટલે વિક્રમ ઠાકોરનો અત્યારે હાલ સોશિયલ મીડિયાની અંદર આ વિડીયો અને ફોટો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે। એના વિશે તમારું શું કહેવું છે એ પણ દોસ્તો તમે જેમ કે કમેન્ટ કરીને જણાવવાનું ના ભૂલતા અને આ ફોટાની શું સચ્ચાઈ છે એ પણ કહેજો। કારણ કે અત્યારે હાલ સોશિયલ મીડિયાની અંદર વિક્રમ ઠાકોરનો ડીઝલ લેવા જતા એક વિડીયો પણ વાયરલ થયો છે અને ફોટો પણ વાયરલ થઈ રહ્યો છે। તો તમારું શું કહેવું છે એ પણ દોસ્તો જેમ કે કમેન્ટ કરીને જણાવવાનું ના ભૂલતા।